ડૉક્ટર, મારું એવું માનવું છે કે હાડકામાં જે ઘસારો આવે કે હાડકા ઉપર જે દબાણ આવે છે, મહદઅંશે જો તમારા મસલ્સ સ્ટ્રોંગ હોય તો આ દબાણ થોડું ઓછું થઈ શકે. ઓબ્વિયસ હવે મસલ્સને સ્ટ્રોંગ કરવા માટે પ્રોટીન હોવું બહુ જરૂરી છે અને આપણું જે રોજિંદા જીવનનું ડાયટ છે એમાં પ્રોટીનનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. આપણે મોટાભાગે વેજીટેરિયન ડાયટ હોય છે અને એમાં પણ અત્યારનું જે ડાયટ છે એમાં કાર્બ્સ વધારે હોય, કાર્બ્સ ને શુગર ને બેઝિકલી ફેટ ને બધું વધારે હોય. એટલા માટે આપણે જોઈએ તો મોટાભાગના લોકો સ્કિની ફેટ હોય કે ફેટ વધારે હોય અને બાકી આમ સ્કિની હોય, એટલે એની જે મસલ્સની સ્ટ્રેન્થ છે એ બહુ ઓછી હોય છે. રાઈટ? તો આની અવેરનેસ થવી જોઈએ, તમને લાગે છે? ઓબ્વિયસ થવી જોઈએ. આપણું જે ડેઇલી રૂટીન ફૂડ્સ છે એ કાર્બ્સ લોડેડ છે, પ્રોટીન્સ બહુ ઓછું હોય છે. આજની તારીખમાં સૌથી અગર મસ્ક્યુલર મેન જેને કહેવાય એ હોય છે મજૂર માણસ. તમે જોશો એની ફિટનેસ સ્લિમ હોય પણ મસલ્સ માસ વધુ હોય, ફેટ ઓછું હોય. એના બે રીઝન્સ છે. એમનું જે ડાયટ છે એનું ડાયટ જોજો, એ ડાયટ મેક્સિમમ દાલ ચાવલ જ ખાતા હોય અને અમે એવું માનીએ છીએ કે દાલ ચાવલ ઇઝ એ કમ્પ્લીટ બેલેન્સ ડાયટ. એમાં તમારા ઇનફ પ્રોટીન્સ છે જે દાલ રૂપે મળે, કાર્બ્સ છે જે રાઈસ રૂપે મળે અને ફેટ છે જે માનો કે દાલ કે જે તમે બનાવો છો એ તેલ અથવા ઘીમાં બનાવો એ ઇનફ ફેટ આવી ગયું. તો આને કમ્પ્લીટ બેલેન્સ ડાયટ કહેવાય. પણ આપણું જે રૂટીન લાઈફમાં જે ખોરાક ખાતા હોઈએ, રોટલી છે કે ભાત છે, પ્રોટીન્સનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. તો એટલીસ્ટ આપણું 1 ગ્રામ પર કેજી બોડી વેઇટ જેટલું તો પ્રોટીન્સ હોવું જોઈએ. વેજમાં મળવું થોડુંક ડિફિકલ્ટ છે પણ આપણે એવી રીતના બેલેન્સ ડાયટ કરવી પડશે જેમાં આપણું કઠોળનું પ્રમાણ, પનીરનું પ્રમાણ, દૂધનું પ્રમાણ એ લેવલે હોય કે આપણને પ્રોટીન ઇનફ મળે.